જાતિવાદી રાજકારણ નોંધાવશે એવું આપ માનો છો? પહેલી વસ્તુ એ છે કે આ દેશના બધા જ લોકો માને છે કે રાજકારણ જાતિવાદી ના હોવું જોઈએ અને ભારતના સંવિધાનમાં પણ લખેલું છે. હવે તો સારી વાત છે, પણ કમસે કમ જે ન્યુટ્રલ મતદાર છે એની સક્રિય થવાની સંભાવના હું જરૂર જોઉં છું. અને એની સક્રિયતા લોકશાહીની અંદર એક સાત્વિક તત્વ ઉમેરશે એવું મને ચોક્કસ લાગે છે. બરાબર, પણ મતદાનની એક બાજુ આપણે પવિત્ર ફરજ ગણીએ અને બીજી બાજુ મતદારોને કાયદાથી બાંધવાની વાત, એ કેટલી યોગ્ય, કેટલા અંશે? પહેલી વસ્તુ એ છે કે પહેલાં ઉમેદવારો માટે કોઈ નિયમ નહોતા. હવે ઉમેદવારો માટે નિયમ આવ્યા કે ના આવ્યા? તેથી કંઈ નાગરિકોના અધિકાર છીનવાઈ ગયા? ઉમેદવારો માટે નિયમ આવ્યા છે. શરૂઆતમાં કોઈ નિયમ નહોતા, હવે ઉમેદવારો માટે બધા નિયમો આવ્યા છે. કેમ? તો ભાઈ લોકશાહીને મજબૂત કરવા માટેનો એક પ્રયાસ. પહેલાં ઉમેદવારોને કોઈ હિસાબ કિતાબ નહોતો આપવો પડતો, હવે આપવો પડે છે. એટલે એમના નાગરિક હનન લૂંટાઈ ગયા, એના કોઈ માનવ અધિકાર લૂંટાઈ ગયા એવું નથી. આ બધા જ નિયમો ખરેખર લોકશાહીને મજબૂત બનાવવાના તે અનેક પગલાં લેવાના છે, એમાં એક આ વધારે પગલું છે. ત્રીજી વસ્તુ, મહાત્મા ગાંધીને કોઈ એકવાર પૂછ્યું હતું કે વ્યક્તિના કર્તવ્ય મહત્વના કે અધિકાર મહત્વના, ત્યારે મહાત્મા ગાંધીએ ખૂબ સરસ જવાબ આપ્યો હતો. એમણે કહ્યું કે નાગરિકના અધિકાર હોતા જ નથી, નાગરિકના કર્તવ્ય હોય છે, અને તમે તમારા કર્તવ્યનું પાલન કરો એટલે બીજાના અધિકારોની આપોઆપ રક્ષા થઈ જાય છે. પછી અધિકારની જરૂર જ નથી પડતી. અધિકારની તો ત્યારે જરૂર પડે કે જ્યારે નાગરિક કર્તવ્ય નિભાવતો ના હોય ત્યારે, અને તેથી કર્તવ્ય પ્રાથમિકતા છે. ત્રીજી વસ્તુ, માનો કે તમે કોઈ લોકોને કહો કે તમારે કચરો રોડ પર નહીં નાખો, એટલે એના માનવ અધિકાર છૂટવી લીધા છે, એનો કાયદો હનન કર્યું. તમે કોઈક બાળકને ભણવા મોકલવો જ પડે, બાળકને ભણવા એટલે પછી શું એના માનવ અધિકાર એનું બચપણ લૂંટાઈ લેવાનું છે? સમાજમાં રેગ્યુલેટરી વ્યવસ્થાઓ જરૂરી હોય છે, એના ભાગરૂપે હોય છે. તમે એમ કહો કે ભાઈ મને મારો નાગરિક અધિકાર છે, હવે હું ડાબી બાજુ સ્કૂટર નહીં ચલાવું, તમે મને જમણી બાજુ સ્કૂટર ચલાવો તો રોકો છો, એનો અર્થ કે મારા નાગરિક અધિકાર લૂંટી લો છો. આવી કોઈ વ્યવસ્થા હોય છે? એવી વ્યવસ્થા નથી હોતી. ત્રીજી વસ્તુ, આમાં એક રેગ્યુલેટરી વ્યવસ્થા છે. સજા શબ્દ તો ભારે શબ્દ છે, આ એક રેગ્યુલેટરી વ્યવસ્થા છે. કેવી? દાખલા તરીકે આમ તો એના રૂલ્સ બનશે, બધા પક્ષોને વિશ્વાસમાં લઈને બનશે, પણ કેવું? દાખલા તરીકે કે ભાઈ તમે બંગલો બનાવો છો, તો સરકાર પૂછે કે ભાઈ ઉભા રહો, તમે ગયે ચૂંટણીમાં મતદાન કર્યું તો ચોપાની લાવો એટલે તમને બંગલો બનાવવાની પરમિશન મળશે. મોબાઈલ ફોન ખરીદવા જાઓ, સરકાર પૂછશે કે ભાઈ મોબાઈલ ફોન લેવો છે? ઓકે, તમે છેલ્લે મતદાન કર્યું તો પરચું બતાવો, તમે મોબાઈલ ફોન લઈ શકશો. આપ વિચાર કરો, લાખો લોકોએ દેશ માટે બલિદાન આપ્યા, આખી જિંદગી કાળા પાણીમાં જઈને લોકો રહ્યા, ફાંસીના માચડે ચડી ગયા. આપણે આઝાદ દેશમાં 5 વર્ષમાં એકવાર અડધો કલાક મત આપવા જવાનું, ઘેરથીને બટન દબાઈને પાછું આપવું, એમાં જુલમ જોઈએ તો એનાથી વધારે વિકૃત કઈ બાબત હોઈ શકે? પણ વિપક્ષના નેતાઓને ખાસ કરીને દંડાત્મક જે જોગવાઈઓ છે એને વિશે જ, કે સામાન્ય મતદારની કોઈ વ્યથા અથવા તો એની પોતાની મુશ્કેલી સમજ્યા વગર જો એને દંડ ફટકારવાના કારણે એક ભ્રષ્ટાચારને પણ પ્રોત્સાહન મળે. આમાં એવી જગ્યા જ નથી. આમાં તો એ મત ના આપે તો હું કયા કારણસર નહોતો આવી શક્યો એના માટે વ્યવસ્થા છે. એ કહે છે કે હું એ દિવસે ફલાણા ગામ હતો માટે હું નહીં આવી શક્યો, એટલે એવી તો કોઈ સવાલ ઉઠતો જ નથી. અને હું નથી માનતો કે જેમાં આવી સામાન્ય બાબતો હોય એમાં કોઈ ભ્રષ્ટાચારને અવકાશ મળે છે. ભ્રષ્ટાચારનો તો કોઈ સવાલ જ નથી ઉઠતો. દુર્ભાગ્ય તો ચૂંટણીમાં જે ખર્ચાના કારણે જે ભ્રષ્ટાચાર આવ્યો છે એ મોટું પાપ છે. ચૂંટણીના કારણે જે માલેતુજારોનું જોર વધ્યું છે ને એના કારણે લોકો માલેતુજારોને ત્યાં કુર્નિશ કરે છે ને એના કારણે જે ભ્રષ્ટાચાર થાય છે એણે કાળો કેર કરી નાખ્યો છે. એમાંથી બચાવવા માટેનો એક આ પ્રામાણિક પવિત્ર પ્રયાસ છે. પણ નરેન્દ્રભાઈ, ખાસ કરીને બીજો એક સવાલ એવો છે કે મોટાભાગના લોકો એટલે ગામડા તૂટતા જાય છે અને શહેરો વસતા જાય છે, તો માઇગ્રેશન એ સૌથી મોટો પ્રોબ્લેમ હોય છે કે લોકો રોજીરોટી કમાવવા માટે એક ગામમાંથી બીજા ગામમાં જતો, એક શહેરમાંથી બીજા શહેરમાં જતા હોય છે. એવા સંજોગોમાં એના માટે એક જ વિકલ્પ થઈ જાય કે મતદાનમાં ભાગ લો અથવા તો એ દિવસ પૂરતું એને તમે કરો. ના, એ સરકારને કહી શકે કે હું અહીંયા નોકરી કરું છું, મારો મત ત્યાં છે અને મને ત્યાં જવાનું પાળવે એવું નહોતું માટે હું ગયો નથી, એ કહી શકે. એવું નથી કે નોકરી છોડીને જવાનું, એણે કારણ જ આપવાનું અને એને એ સજાગ હોવો જોઈએ કે મારે આ કરવાનું કામ હતું હું નથી કરી શક્યો. આ સજાગતા છે ને એ પણ પરિણામ આપે છે, સજાગતા પણ પરિણામ આપે છે.
દુનિયાના બીજા કોઈ દેશોમાં આ પ્રકારના પ્રયોગો થયા છે? દુનિયાના 35 જેટલા દેશ એવા છે કે જ્યાં કમ્પલસરી વોટિંગ છે, અને અમારા કોંગ્રેસના મિત્રો વિરોધ કરે છે ને ત્યારે મારે એમને પૂછવાનું છે કે એમને ભારતનું બંધારણ ખબર હોય કે ના હોય. દુનિયાના બધા ઘણા દેશોમાં બધું ચાલે ખબર, પણ કમસે કમ એમને એટલી તો ખબર હોવી જોઈએ ને કે ઇટાલીમાં કમ્પલસરી મતદાન છે. ઇટલીનું તો એમને ખબર હોવી જોઈએ ને ભાઈ. અને એમને અમારો વાંધો હોય પણ ઇટલીએ કર્યું છે માટે તો માનો ભાઈ, આટલું તો કોંગ્રેસવાળા કરી શકે ને. પણ સ્થાનિક નેતાઓને સૌથી મોટો વાંધો એ જ છે કે 50% અનામતનો વાંધો નથી, એમને ફરજિયાત મતદાનનો વાંધો છે. કેમ એમ? પહેલી વસ્તુ એ છે કે ગઈકાલે અમે એક બિલ લાવ્યા. આ બિલ અમારું એ હતું કે જે લઠ્ઠાકાંડ કરવાવાળા લોકો છે, લઠ્ઠો બનાવનારા લોકો છે, લઠ્ઠો વેચવાવાળા લોકો છે, એને ફાંસીની સજા થવી જોઈએ. સેંકડો લોકોને મોતને ઘાટ ઉતારે એને ફાંસીની સજાનો અમે કાયદો લઈને આવ્યા. ફાંસી અમે નથી આપવાના, ન્યાયતંત્ર આપવાનું છે. એટલે ભરોસો ન્યાયતંત્ર પર રાખવાનો હોય. મને આશ્ચર્ય થયું કે કોંગ્રેસના મિત્રોએ લઠ્ઠાવાળાઓને ફાંસી આપવાનો કાયદાનો વિરોધ કર્યો, અને બીજી બાજુ દિલ્હીમાં કોંગ્રેસની સરકાર એવું જ બિલ લઠ્ઠાવાળાઓ માટે લાવવા માટે, ફાંસીનું જ બિલ લાવવા માટે ત્યાં કાયદો કરે છે. એટલે કોંગ્રેસના મિત્રોને આમાં સમજણ પડે છે કે ભાઈ આમાં નકરું રાજકારણ છે. નકરું રાજકારણ હોય એમાંથી સમાજકારણ ના આવે. અને અમે જે 50% મહિલા અનામતની વાત કરીએ એમાં પણ રાજકારણ નથી, રાષ્ટ્રકારણ છે. અમે મતદારોને જવાબદાર બનાવવા માટેની વિધિ બનાવીએ એ પણ રાજકારણ નથી, શુદ્ધ રાષ્ટ્રકારણ છે. આ રાષ્ટ્રની લોકશાહી મજબૂત બને એના માટેનો પણ પ્રયાસ. તો નરેન્દ્રભાઈ, આ મતદારોને જાગૃત કરવા માટેની અત્યાર સુધી અનેક વખત કવાયત થઈ છે સરકારો દ્વારા, ઇલેક્શન કમિશન દ્વારા, તો એ કેમ એમાં સફળતા નથી મળતી? અને આ વિધાયક થકી સફળતા મળશે કેમ, તમને એવું આશા છે? આમાં તો નિયમ આવે છે ને, આમાં નિયમ આવે છે. નિયમ આવે એટલે તમારે તે આપણા દેશનો નાગરિક એવો છે કે એનો સ્વીકાર કરે. બાય એન્ડ લાર્જ નાગરિકો લો બાઇન્ડિંગ હોય છે અને એનું પાલન કરતા હોય છે. અને હું માનું છું કે આપણે આવું એક જવાબદારીનું તત્વ લાવવાની સમય પાકી ગયો છે. પણ લોકશાહીને મજબૂત બનાવવાની આપણી જે ઝુંબેશ છે એના સંદર્ભમાં મારે બીજો એક સવાલ આપણે પૂછવો છે કે રાઇટ ટુ રિકોલની બહુ જ ચર્ચાઓ થઈ દેશ આખામાં કે તમને ન ગમતું હોય એ પ્રતિનિધિને તમે પાછું બોલાવી શકાય. આ ખરડામાં એમાં ન તમે સમાવેશ કરી શકો? જો આ ખરડો છે ને એની બ્યુટી જ આ છે. અત્યાર સુધી ખરેખર આપણે ત્યાં મતદાન જે હતું ને એમાં નાગરિકના અધિકારો સચવાતા નહોતા. એમાં આપણે ફરજિયાત એને કહેતા હતા કે આ 5 મૂર્તિઓ ઊભા છે, તારે ભાઈ આ 5માંથી એક પસંદ કરવાનો છે. એટલે મત આપવા જાય તેની મજબૂરી હતી, એને કમ્પેલ કરતા હતા કે 5માંથી તારે એક લેવાનો. આ એવો ખરડો છે કે જેમાં માનો કે 15 ઉમેદવાર ઊભા હોય, એને લાગે છે કે 15માંથી એક એને જોઈતો નથી. 5 પક્ષો ઊભા હોય, એને લાગે કે આ 5માંથી એક પક્ષ નથી જોઈતો અને એનો ગુસ્સો છે, એને વ્યક્ત કરવો છે. તો આમાં પહેલી વાર એને નેગેટિવ વોટ આપવાનો અવસર મળવાનો છે, નકારાત્મક વોટ આપવાનો અવસર મળવાનો છે. અને કહી શકશે વોટ આપીને કે આ બધા નકામા છે, મારે એકેય જોઈતો નથી, આ બધી પાર્ટીઓ નકામાઈ છે, મારે એકેય જોઈતી નથી. અને આ વોટથી બચવા માટે હિન્દુસ્તાનની પોલિટિકલ પાર્ટીઓને મજબૂર કરશે કે ભાઈ તમે ઉમેદવારો સારા લાવો, તમે નીતિઓ સારી લાવો, નહીં તો વોટ કોઈને મળવાના નથી. હું માનું છું પહેલીવાર દેશના રાજનીતિક પાર્ટીઓને, નેતાઓને, ઉમેદવારોને મતદાર દર્પણ બતાવે એવી આ ખરડામાં જોગવાઈ છે. તો આને કહેવાય કે રાઇટ ટુ રિકોલની દિશા તરફનું આ પ્રયાસ છે. પહેલી વસ્તુ એ છે કે આ જે આ ખરડો છે, આ ખરડો મતદારોને જોડવા માટેનો છે. લોકશાહીમાં મતદારને નકાર કરવા માટેનો પહેલીવાર એને ગુસ્સો વ્યક્ત કરવાનો અવસર મળ્યો છે. પહેલીવાર એને પોતાની નારાજગી વ્યક્ત કરવાનો અવસર આપવામાં, જે અત્યાર સુધી નહોતો. આ પહેલીવાર થઈ રહ્યું છે. તો પછી કોંગ્રેસને લોકશાહીને મજબૂત કરવાની જ વાત હોય તો કોંગ્રેસને કેમ એનો વિરોધ છે? જો કોંગ્રેસના મિત્રોને લઠ્ઠા કરનારને ફાંસી ન મળે, લઠ્ઠા કરવાળો બચે એમાં જો રસ હોય તો હું આમાં એમની ક્યાંથી અપેક્ષા રાખું. ઓકે નરેન્દ્રભાઈ, ટીવીને સમય આપવા બદલ થેન્ક યુ. ધન્યવાદ.